9 પોલીસ કર્મીઓને એક સાથે ફાંસીની સજા. દેશમાં પ્રથમ કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. રક્ષકો જ બન્યા ભક્ષક. સાથનકુલમ કાંડમાં 9 પોલીસને ફાંસી, ન્યાયની ગાજતી ચૂંટ. તમિલનાડુના સાથનકુલમમાં વર્ષ 2020 દરમિયાન લોકડાઉનના સમયમાં થયેલી એક હૃદયદ્રાવક ઘટના આખા દેશને હચમચાવી દીધી હતી. એક સામાન્ય દુકાન ચલાવતા પિતા જયરાજ અને તેમના પુત્ર બેનિક્સને માત્ર દુકાન સમય બાદ ખોલવા મામલે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. પોલીસ કસ્ટડીમાં બંને પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. સાક્ષીઓ મુજબ બંનેને કલાકો સુધી લાઠીઓથી માર મારવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવ્યું અને માનવતા શરમાવે તેવું વર્તન થયું. ગંભીર ઇજાઓને કારણે પહેલા પુત્ર બેનિક્સનું મોત થયું, ત્યારબાદ પિતા જયરાજે પણ જીવ ગુમાવ્યો. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાવ્યો અને કસ્ટોડિયલ ડેથ મુદ્દે ભારે ચર્ચા જગાવી. કેસની ગંભીરતા જોતા તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ કર્મીઓએ સત્તાનો દુરુપયોગ કરી ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને રસસ્ટ ઓફ રેર ગણાવીને 9 પોલીસ કર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. અદાલતના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે લોકો કાયદાની રક્ષા માટે છે તેઓ જ જો કાયદાનો ભંગ કરે તો તેમને કડકમાં કડક સજા આપવી જરૂરી છે. આ ચુકાદો માત્ર બે નિર્દોષ જીવ માટે ન્યાય નથી, પણ સમગ્ર દેશ માટે એક મજબૂત સંદેશ છે કે ખાકીનો દુરુપયોગ સહન નહીં કરવામાં આવે. સોશિયલ મીડિયા પર લોકો આ ચુકાદાને ન્યાયની જીત તરીકે વખાણી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભવિષ્યમાં આવા ગુનાઓ પર લગામ લાગશે. લોકડાઉન દરમિયાન નાની બાબતે પિતા પુત્રને કસ્ટડીમાં લેવાયા. પોલીસ સ્ટેશનમાં અમાનવીય ટોર્ચર બાદ બંનેના મોત નીપજ્યા. દેશભરમાં આક્રોશ અને વિરોધ પ્રદર્શન. સીબીઆઈ તપાસમાં પોલીસની ક્રૂરતા બહાર આવી. કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 9 પોલીસને ફાંસીની સજા. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.